Hello friends, good morning. How are you? I hope you will be fine. Welcome to in my virtual classroom. Today we learn English Unit 1. What is in this unit? Myself Parul Patel, Phulpura Primary School. First, let we sing the rhyme, a rap, rap. Here is the rhythm, here is the rap. 1, 2, 3, 4, 5, 6, clap. Here is the rhythm, here is the rap. 1, 2, 3, 4, 5, 6, clap. Here is the rhythm, here is the beat. Keep that rhythm in your feet. Go for the rhythm, go for the fun. 7, 6, 5, 4, 3, 2, 1. Go for the rhythm, go for the rap. 1, 2, 3, 4, 5, 6, clap. Go for the rhythm, go for the beat. Here is the rhythm going down the street. સ્ટુડન્ટ્સ અહીંયા જે રેપ આ રાયમ છે એની અંદર આ ફર્સ્ટ વર્ડ છે હિયર્સ. આ હિયર ઇઝ નું શોર્ટ ફોર્મ છે હિયર્સ. અહીંયા ઘણા બધા રાઇમિંગ વર્ડ્સ પણ છે. આગળના સેશનમાં આપણે રાઇમિંગ વર્ડ શીખ્યા હતા. રાઇમિંગ વર્ડ એટલે કે સમાન પ્રાસવાળા શબ્દો. તો અહીંયા રેપ, તો એનો અહીંયા રાઇમિંગ વર્ડ આપેલો છે ક્લેપ. બીટ તો ફીટ. ફન, વન, રેપ, ક્લેપ, બીટ, સ્ટ્રીટ. તો અહીંયા આવા રાઇમિંગ વર્ડ છે. એવા બીજા પણ તમે ઘણા રાઇમિંગ વર્ડ લખી શકો છો, જેમ કે કિંગ, સિંગ, કોલ, બોલ, બેટ, કેટ. તો જેનું ઉચ્ચારણ સરખું હોય એવા શબ્દોને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. હવે આપણે આ રાઇમનો એક વિડિયો જોઈએ. Activity 1. A rap. Here's the rhythm, here's the rap. 1, 2, 3, 4, 5, 6, clap. Here's the rhythm, here's the beat. Keep that rhythm in your feet. Go for the rhythm, go for the fun. 7, 6, 5, 4, 3, 2, 1. Go for the rhythm, go for the rap. 1, 2, 3, 4, 5, 6, clap. Go for the rhythm, go for the beat. Here's the rhythm going down the street. મિત્રો, આ રાઇમ સાંભળવાની તમને મજા આવી ને? ચલો આગળનો આપણે જોઈએ. એક્ટિવિટી 2. અહીંયા આ પિક્ચર્સમાં કેટલાક ઓબ્જેક્ટ આપેલા છે, તો એને આપણે કાઉન્ટ કરવાના છે અને એની નંબર્સ લખવાના છે. આગળ આપણે 1 to 10 નંબર શીખેલા છે. ONE 1 એટલે 1, TWO 2 એટલે 2, THREE 3 એટલે 3, FOUR 4 એટલે 4, FIVE 5 એટલે 5, SIX 6 એટલે 6, SEVEN 7 એટલે 7, EIGHT 8 એટલે 8, NINE 9 એટલે 9 and TEN 10 એટલે 10. તો અહીંયા આપણે કાઉન્ટ કરવાના છે. અહીંયા ફર્સ્ટ છે ફ્લાવર્સ. તો ફ્લાવર્સ આ પિક્ચર્સમાં કેટલા છે આપણે કાઉન્ટ કરી અને અહીંયા નંબર લખવાનો છે.
તો આપણે એને લેટ્સ કાઉન્ટ ધ ફ્લાવર્સ 1 2 3 4 5 તો અહીંયા જે ફ્લાવર્સની પછી જે બ્લેન્ક્સ છે એમાં તમારે 5 લખવાના છે એટલે 5 લખવાના છે then apples તો how many apples let's count 1 2 3 4 તો એપલ્સ છે 4 એટલે કે 4 છે તો અહીંયા 4 લખીશું then cars તો let's count the car 1 2 3 4 5 તો ફ્રેન્ડ્સ કાર્સ પણ કેટલી છે 5 then buses 1 2 3 buses છે 3 then camels camels એટલે ઊંટ ઊંટ કેટલા છે તો એ 1 2 3 4 and 5 તો અહીંયા camels 5 છે રેબિટ્સ રેબિટ્સ એટલે સસલા તો સસલાની સંખ્યા આપણે ગણીએ અહીંયા એક સસલું ઝાંખું દેખાય છે એને પણ આપણે કાઉન્ટ કરવાનું છે 1 2 3 4 5 and 6 તો રેબિટ્સની સંખ્યા છે 6 then frogs frogs એટલે દેડકા તો now we count the frogs 1 2 3 4 5 6 7 8 and 9 તો આ ફ્રોગ્સની સંખ્યા કેટલી છે દેડકાની 9 છે ખ્યાલ આવી ગયો ને મિત્રો તો ફરીથી હું સમજાવી દઉં છું ફ્લાવર્સ ફ્લાવર્સ એટલે ફૂલ તો અહીંયા ફ્લાવર્સ છે 5 એપલ્સ એપલ્સ એટલે સફરજન તે એની પણ નંબર છે અહીંયા 5 કાર્સ કાર્સ એટલે આ ગાડી તો એ છે 5 બસીસ તો બસીસ છે 3 કેમલ્સ 5 રેબિટ્સ એટલે સસલા 6 ફ્રોગ્સ એટલે દેડકા એ છે 9 એટલે લાસ્ટ બનાનાસ બનાનાસ આપણે કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8 બનાના એટલે કેળાની સંખ્યા છે 8 તો તમારે ફ્રેન્ડ્સ અહીંયા આ જે બ્લેન્ક્સ આપેલી છે તમારી ટેક્સ્ટબુકમાં આ પેજ નંબર 25 એટલે કે 25 ઉપર છે ત્યાં તમારે આ કાઉન્ટ કરી અને નંબર્સ લખવાના છે Activity 3A Hitu's classroom. Look at Hitu's classroom. Hituનો વર્ગખંડ જુઓ. Hitu and his friends are in the classroom. Hitu અને તેના મિત્રો વર્ગખંડમાં છે. It is a big classroom. વર્ગખંડ મોટો છે. The walls are pink. દિવાલો ગુલાબી છે. The board is black. બોર્ડ કાળું છે. The ceiling is white. છત સફેદ છે. There are 2 windows in the room. વર્ગખંડમાં 2 બારીઓ છે. The window frames are brown. બારીઓ ફરતે ચોકઠા કથ્થાઈ છે. The doors are brown too. બારણા પણ કથ્થાઈ છે. The floor is clean. ભોંય સ્વચ્છ છે. The benches are clean too. પાટલીઓ પણ સ્વચ્છ છે. There is a bulletin board near the window. બારી પાસે એક નોટિસ બોર્ડ છે. It is green.
તે લીલું છે. There are pictures on it. તેના પર ચિત્રો છે. હિતુ is on the first bench. હિતુ પહેલી પાટલી પર છે. There is a platform in the classroom. વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. The teacher's table is on the platform. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. The chair is near the table. ખુરશી ટેબલ પાસે છે. The chair and the table are new. ખુરશી અને ટેબલ નવા છે. There is a book on the table. ટેબલ પર એક પુસ્તક છે. The book is very thick. પુસ્તક ખૂબ જાડું છે. It is a dictionary. તે એક શબ્દકોશ છે. The teacher is near the blackboard. શિક્ષક બ્લેકબોર્ડ પાસે છે. There is a chalk stick in his hand. તેમના હાથમાં એક ચોક છે. The chalk stick is white. ચોક સફેદ છે. There is a cupboard near the blackboard. બ્લેકબોર્ડ પાસે એક કબાટ છે. There are storybooks in the cupboard. કબાટમાં વાર્તાના પુસ્તકો છે. There is a dustbin in the classroom. વર્ગખંડમાં એક કચરાની ટોપલી છે. It is near the door. તે બારણા પાસે છે. Hitu's classroom is clean and airy. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. મિત્રો તમે હમણાં હિતુનો વર્ગખંડ હિતુસ ક્લાસરૂમ જોયો. આપણા પણ વર્ગખંડમાં આ બધી વસ્તુઓ હોય છે. તો અહીંયા એનું સરસ એવું વર્ણન કર્યું છે. તમારે પણ આ વાંચવાનું છે. હું આ વાંચી સંભળાવું છું અને ત્યારબાદ તમારે આ તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં રીડિંગ કરવાનું છે. Activity 3A. Hitu's classroom. Look at Hitu's classroom. Hitu and his friends are in the classroom. It is a big classroom. The walls are pink. The board is black. The ceiling is white. There are 2 windows in the room. The window frames are brown. The doors are brown too. The floor is clean. The benches are clean too. There is a bulletin board near the window. It is green. There are pictures on it. Hitu is on the first bench. There is a platform in the classroom. The teacher's table is on the platform. The chair is near the table. The chair and the table are new. There is a book on the table. The book is very thick. It is a dictionary. The teacher is near the blackboard. There is a chalk stick in his hand. The chalk stick is white. There is a cupboard near the blackboard. There are storybooks in the cupboard. There is a dustbin in the classroom. It is near the door.
Hitu's classroom is clean and airy. ફ્રેન્ડ્સ, આ હિતુનો ક્લાસરૂમ છે એ એકદમ ક્લીન એન્ડ સ્વચ્છ છે. ક્લાસરૂમ એટલે આપણો વર્ગખંડ હોય તે. હિતુ અને તેના મિત્રો આ વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ, મોટો વર્ગખંડ છે. ધ વોલ્સ આર પિંક, વોલ્સ એટલે દિવાલો ગુલાબી રંગની છે. ધ બોર્ડ ઇઝ બ્લેક, જે બોર્ડ છે જે આપણે લખીએ છીએ એના પર એ બ્લેક કલરનું કાળું પાટ્યું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ, છત એ સફેદ રંગની છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ, રૂમમાં 2 બારીઓ છે. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન, જે બારીઓની કિનારી છે ફ્રેમ એ બ્રાઉન કથ્થાઈ રંગની છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ, દરવાજા પણ કથ્થાઈ રંગના છે. ધ ફ્લોર ઇઝ ક્લીન, ભોંયતળિયું, ફ્લોર એટલે ભોંયતળિયું, ક્લીન એકદમ સ્વચ્છ છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ, જે પાટલીઓ છે તે પણ સ્વચ્છ છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો, બારીની પાસે એક બુલેટિન બોર્ડ છે. ઇટ ઇઝ ગ્રીન, તે લીલા રંગનું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ, એના પર પિક્ચર્સ લગાવેલા છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ પહેલી પાટલી ઉપર બેઠેલો છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં એક પ્લેટફોર્મ પણ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, ટીચરનું જે શિક્ષકનું ટેબલ છે એ પ્લેટફોર્મની ઉપર છે, જે અહીંયા તમને દેખાય છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, ખુરશી ટેબલની નજીક છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ, ખુરશી અને ટેબલ નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, ટેબલ ઉપર પુસ્તક છે. ધ બુક ઇઝ વેરી થીક, આ પુસ્તક ઘણું જાડું છે. ઇટ ઇઝ અ ડિક્શનરી, તે શબ્દકોશ, ડિક્શનરી એ નવો શબ્દ છે અહીંયા, ડિક્શનરી એટલે શબ્દકોશ કહેવાય. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, શિક્ષક એ આ કાળા પાટિયાની નજીક છે. ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ, એમના હાથમાં એક સફેદ ચોક છે. ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ, આ ચોક સફેદ રંગનું છે. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, કબાટ આ કાળા પાટિયાની નજીક છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ, આ કબાટની અંદર વાર્તાની ચોપડીઓ છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં એક કચરા પેટી પણ છે. ઇટ ઇઝ નિયર ધ ડોર, તે દરવાજાની પાસે છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી, હિતુનું વર્ગખંડ એકદમ સ્વચ્છ અને હવા ઉજાસ વાળું છે. અહીંયા તમે ઘણા પ્રેપોઝિશન આપણે જોયા. તો ઇન એટલે કે અંદર, નિયર એટલે નજીક, ઓન એટલે ઉપર ને અંડર એટલે નીચે. જો અહીંયા આ ટેબલ છે અને ખુરશીની નજીક છે તો ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. આ જે ટીચર છે એ બ્લેકબોર્ડની નજીક છે તો ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ કહેવાય. અહીંયા જે આ ડસ્ટબિન એ આ ડોરની પાસે છે તો ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર, નિયર એટલે નજીક. હવે આ ટેબલની ઉપર જે અહીંયા પુસ્તક છે, ડિક્શનરી પડી છે તો એનું આપણે ઓન કહેશું, ઉપર એટલે ઓન. તો ધ ડિક્શનરી ઇઝ ઓન ધ ટેબલ. હવે આ કબર્ડ છે એ આ વિન્ડોની પાસે છે તો ધ કબર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. હવે આ સ્ટુડન્ટ છે, આ જે બેન્ચીસ છે એના ઉપર છે. ધ સ્ટુડન્ટ્સ આર ઓન ધ બેન્ચીસ, તો અહીંયા ઓન એટલે ઉપર, નિયર એટલે નજીક, ઇન એટલે માં. અહીંયા પુસ્તકો છે આ કબર્ડમાં છે તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. ધેર ઇઝ અ ચોક ઇન ટીચર્સ હેન્ડ, તો શિક્ષકના હાથમાં ચોક છે. ઇન એટલે અંદર થશે. તો આ લેસનની અંદર આપણે આ પ્રેપોઝિશન પણ શીખવાના છે. Activity 3A, Hitu's classroom. હવે જે આ હિતુસ ક્લાસરૂમ આપણે જે રીડિંગ કર્યું લેસન, એની અંદર આ ઉપર તમારે આ એક એક્ટિવિટી આપી છે, એમાં શબ્દો છે. એ શબ્દો જો તમારે એ ફકરામાં આવેલા હોય તો આ અહીંયા મેં લખેલા છે અને ફકરામાં ન આવતા શબ્દો અલગ કર્યા છે.
આપણે એનું વર્ગીકરણ કર્યું છે, ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. પ્લેટફોર્મ, તો પ્લેટફોર્મ એ ફકરામાં આવેલો શબ્દ છે, તો અહીંયા લખ્યું છે બુલેટિન બોર્ડ, એ પણ આ લેસનમાં આવ્યો, તો અહીંયા આપણે લખ્યો ફેન. ફેન એટલે પંખો, તો ફકરામાં એ શબ્દ નથી, તો આપણે અહીંયા અલગ લખ્યો છે. PEN પેન, પેન શબ્દ પણ ફકરામાં નથી, તો અહીંયા લખવામાં આવ્યો. વિન્ડો, વિન્ડો એ આપેલો છે, તો આ બાજુ આપણે ફકરામાં આવેલ શબ્દમાં લખ્યો રૂફ. રૂફ એટલે છાપરું થાય, એ શબ્દ પણ આ લેસનમાં નથી, તો આપણે અલગ લખ્યું છે. પિંક, પિંક બોર્ડ, આપણે ફકરામાં પિંક બોર્ડ શબ્દ નથી, એ બ્લેક બોર્ડ હતું, એટલે આપણે અહીંયા અલગ લખ્યું છે. કબર્ડ, કબર્ડ એ આવી ગયો હિતુસ ક્લાસરૂમમાં, એટલે આપણે અહીંયા બતાવ્યો. નિયર, નિયર એટલે નજીક, એ શબ્દ પણ આવી ગયો. ટ્યુબલાઇટ, તો વર્ગખંડમાં ટ્યુબલાઇટ નથી, તો આપણે ટ્યુબલાઇટ અહીંયા અલગ લખ્યો છે શબ્દ. સીલિંગ, સીલિંગ એટલે છત, તો સીલિંગ શબ્દ પણ આવી ગયો, તો અહીંયા ફકરામાં બતાવ્યો છે. પેન્સિલ બોક્સ, તો આ પેન્સિલ બોક્સ પણ શબ્દ આવેલ નથી. ધેન યલો, યલો એટલે પીળો, એ શબ્દ પણ ફકરામાં આપેલ નથી. બેન્ચ, બેન્ચ એટલે પાટલી, એ શબ્દ આપેલો છે, તો આપણે અહીંયા દર્શાવ્યો છે. ડોર, ડોર એટલે બારણું, એ પણ આ હિતુસ ક્લાસરૂમમાં ફકરામાં છે જ. પિક્ચર બુક, પિક્ચર બુક અહીંયા આપણે ફકરામાં આવેલ શબ્દ છે. ધેન બેલ, બેલ શબ્દ નહોતો ફકરામાં, તો અહીંયા બતાવ્યો છે. બ્રાઉન, બ્રાઉન શબ્દ આવેલો છે, એટલે અહીંયા બતાવ્યો. અને નેક્સ્ટ ઓલ્ડ, ઓલ્ડ એટલે જૂનું, તો એ પણ આપણે અલગ ફકરામાં દર્શાવ્યો છે. તો મિત્રો તમારે પણ જે એક્ટિવિટી 3B છે, એમાં આ સ્પેલિંગ સાથે એ શબ્દો અલગ લખવાના છે, જે ફકરામાં આવેલ શબ્દો છે અને ફકરામાં ન આવેલ શબ્દો, તો ધ્યાનથી તમે આ જોઈ લો અને એ રીતે તમે લખી જો, અને તમે શોધશો તો પણ તમને આ સરળતાથી આ શબ્દો મળી જ જશે. હવે આગળ આપણે જે એક્ટિવિટી 2 જોઈ હતી, એના પછી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો એક્ટિવિટી 2B આપેલી છે. તો આપણે એમાં જે કાઉન્ટ કર્યા હતા ઓબ્જેક્ટ્સ, એના આધારે અહીંયા ધેર આર નો ઉપયોગ કરી અને સેન્ટેન્સ બનાવવાના છે. અહીંયા એક્ઝામ્પલ આપી છે, ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર. એ રીતે આપણે કાઉન્ટ કર્યા હતા કે ફ્લાવર્સ કેટલા હતા, તો 5, તો ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર્સ. એપલ્સ હતા 4, તો ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર. બસીસ આપણે ગણી હતી જે બસ, તો ધેર આર 3 બસીસ ઇન ધ પિક્ચર્સ. ધેન ઊંટ એટલે કે કેમલ 5 હતા, તો ધેર આર 5 કેમલ્સ ઇન ધ પિક્ચર. એના પછી નેક્સ્ટ રેબિટ એટલે સસલું, તો ધેર આર 6 રેબિટ્સ ઇન ધ પિક્ચર્સ. નેક્સ્ટ ધેર આર 9 frogs in the pictures and there are 8 bananas in the pictures. તો આ રીતે તમારે જે 7 અહીંયા મેં 7 લખ્યા છે અને આ એક એક્ઝામ્પલ, એટલે એ રીતે તમારે 8 થિંગ્સ છે એ બધી આ ટેક્સ્ટ બુકની અંદર આ છે એ વાક્ય બનાવી અને તમારે લખવાના છે. હવે બીજી આ એક્ટિવિટી છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એક્ટિવિટી 3C આ પણ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે, તો એ પણ તમારે ખરા ખોટા અહીંયા બતાવે છે મેં લખેલા, એ રીતે તમારે લખી દેવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. આપણે આગળ રીડિંગ કર્યું કે હિતુનો ક્લાસરૂમ સ્મોલ એટલે નાનો. અહીંયા આપણને એવું લખ્યું છે કે હિતુનો ક્લાસરૂમ નાનો છે, તો ના, હિતુનો ક્લાસરૂમ તો કેવો છે, બિગ, મોટો છે. તો આ વાક્ય કેવું છે, ખોટું. તો અહીંયા મેં એફ એટલે કે ફોલ્સ, ખોટું છે એટલે એફ કર્યું છે. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. જે બુલેટિન બોર્ડ હતું એ લીલા કલરનું છે, તો હા આ વાક્ય કેવું છે, સાચું. તો એના માટે ટ્રુ એટલે ટી લખ્યું છે. થર્ડ સેન્ટેન્સ ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. હવે જે ટેબલ ઉપર પુસ્તક પડ્યું છે એ ઇંગ્લિશની બુક નથી, એ તો ડિક્શનરી છે. તો આ સેન્ટેન્સ પણ કેવું થશે, ખોટું. એટલે એના માટે આપણે લખ્યું છે અહીંયા એફ, ફોલ્સ.
ફર્સ્ટ નંબર, ધેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ. તો ક્લાસમાં 2 એટલે કે 2 ડસ્ટબિન છે, તો ના, ક્લાસમાં તો એક જ ડસ્ટબિન દરવાજાની પાસે છે, નિયર ધ ડોર. તો આ સેન્ટેન્સ પણ કેવું થશે? ફોલ્સ, એટલે અહીંયા એફ લખ્યું છે. ફિફ્થ સેન્ટેન્સ, ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. તો દિવાલ ઉપર ચિત્રો છે એવું આ વાક્ય કહે છે, પણ આપણે જે વાંચ્યું એમાં તો છે કે પિક્ચર્સ બુલેટિન બોર્ડ ઉપર લગાવેલા છે, તો આ પણ સેન્ટેન્સ કેવું થશે? ખોટું, એટલે ફોલ્સ નો એફ લખ્યો. સિક્સ્થ સેન્ટેન્સ, ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. તો એ સાચું વાક્ય છે એટલે આપણે અહીંયા ટી કર્યો. હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. તો હિતુ પહેલી પાટલી પર છે, તો આ સાચું વાક્ય છે એટલે આનો ટી કર્યો. 8 નંબર, ધ સીલિંગ ઇઝ પિંક. કે છત વ્હાઇટ છે પણ અહીંયા પિંક આપ્યું છે એટલે વાક્ય ખોટું છે એટલે એફ કર્યો. 9 સેન્ટેન્સ, ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. તો એ સાચું જ વાક્ય છે એટલે ટ્રુ કર્યો. 10, ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. તો એ પણ વાક્ય સાચું છે એટલે ટી લખવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, આજે આ સેશન અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.